चिंता संतानहंकारो यत्पादाम्बुजरेणव प्रियानान्तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानातिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये श्रीक्षीरक्षीरक्षीशयनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदारदये नमः। धन्य प्रणाम दीजिए। કુર્મા અવતાર એક વખત દુર્વાસા ઋષિએ ઇન્દ્રદેવને શાપ આપ્યો કે તમારું બધું છીનવાઈ જશે. તો ઇન્દ્રદેવ બ્રહ્માજીને કહ્યું તો બ્રહ્માજીએ કહ્યું કે આ તો વિષ્ણુજીને ખબર હશે. તો વિષ્ણુજી પાસે ગયા તો વિષ્ણુજીએ કહ્યું કે આનો ખાલી એક જ રાસ્તો છે, સમુદ્ર મંથન કરવું. તો પછી બધે રાક્ષસો અને દેવગણ પહાડને સમુદ્ર મંથન કરવા માટે તોડ્યો અને પછી જયારે લઈ જતા ત્યારે એમાં થોડા અડધા તો બધે પહાડની નીચે આવી ગયા હતા. પછી વિષ્ણુજીએ ગરુડજીને મોકલ્યો. પછી ગરુડજીએ પર્વત સમુદ્રમાં મૂક્યો. પછી જયારે સમુદ્ર મંથન કરતા હતા ત્યારે પહાડ પાણીમાં ડૂબતો હતો. તો ઠાકોરજીએ કશ્યપ અવતાર ધારણ કર્યો અને દરિયામાં નીચે જઈ અને પહાડને પોતાની પીઠ ઉપર પધરાવ્યો. પછી સમુદ્ર મંથન કર્યો અને પછી ત્યારે એક દેવ નીકળ્યા. તેમના હાથમાં અમૃતનો પાત્ર હતો ને તેની અંદર અમૃત હતું. તો બધે રાક્ષસો ને એ લોકોએ અમૃતનો પાત્ર લઈ લીધો. તો બધે દેવગણ કઈ નતા કેતા, કારણ કે વિષ્ણુજીએ તેમને લડવા ના પાડી હતી. તો પછી જે વિષ્ણુજી પ્રગટ થયા અને દેવગણોને કહ્યું કે હું પ્રસન્ન થયો કે તમે મારી આજ્ઞાનું પાલન કર્યો. અને પછી વિષ્ણુજીએ એક સુંદર મોહિનીનો રૂપ ધારણ કર્યો અને તેમના રાક્ષસોના હાથમાંથી અમૃતનો પાત્ર લીધો ને પેલા દેવગણને દેવા લાગ્યા ઠાકોરજી વિષ્ણુજી. પછી જયારે છેલ્લો દેવગણ બાકી હતો ત્યારે તેમને અમૃત આપી અને પછી કહ્યું કે હવે તો અમૃત પૂરો. તો બધે રાક્ષસો ને ગુસ્સે થઈ ગયા અને હમલો કર્યો. તો બધી દેવગણ કહેતા હતા હવે અમે અમૃત પી લીધું, હવે અમે આમાં જઈએ. પછી યુદ્ધ થયો ને બધે રાક્ષસો ને મારી દીધા. અને પછી બ્રહ્માજી પાસે ગયા અને આનાથી એ શીખ મળે છે કે આપણે આપણા ગુરુને ઠાકોરજીની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. જેમ કે આમાં વિષ્ણુજીએ તેમને લડવાની ના પાડી હતી દેવગણને, તો તેમણે લડ્યો નહીં દેવગણે રાક્ષસો સાથે. અને શબ્દ છે અવતાર. અવતાર એટલે ઠાકોરજી પોતાના ધામમાંથી કોઈ પણ રૂપે ભૂતલ ઉપર પ્રગટ થાય તેને અવતાર કહેવાય. જી થઈ ગયું અવતાર. प्रणाम जी। और પછી જયારે નામકરણ સંસ્કાર જો ઠાકોરજી તો ત્યારે એના પછી ઠાકોરજી જરાક મોટા થયા ઘૂંટનાઓ પર હાલી શકતા હતા અને કઈ બોલી શકતા હતા અને માખણ અને અને હાલી શકતા હતા
તો પછી એમને એકવાર બલરામજી સાથે યાગનમાં હતા ત્યારે રમતા હતા ત્યારે એમને બાટલી ખાઈ લીધી. તો જ્યારે એમને બાટલી ખાધી તો બધી જ્યાં ગોપીઓ હતા ત્યાં એમને ગોપીઓએ યશોદાજીને કીધું કે કૃષ્ણ ઠાકોરજીએ બાટલી ખાઈ લીધી છે. તો યશોદાજીએ ઠાકોરજીને બોલાવ્યા અને પૂછ્યું કે તમે બાટલી ખાધી? તે ઠાકોરજીએ કીધું ના. તો એમને કીધું આપ મુખ ખોલો. તો ઠાકોરજીએ મુખ જેવો ખોલ્યો તે યશોદાજીને આખો સંસાર એમાં દેખાવા લાગ્યો. તો એ જોઈ તો ચોકી અને મૂર્છિત થઈ ગયા. ત્યારે મૂર્છિત થયા અને મૂર્છા છૂટીને ઊભા થયા ત્યારે એમને લાગ્યું કે આ કોઈ બુરો સપનો હશે કે કોઈ બુરી આત્મા હશે. અને આમાંથી પ્રશ્ન છે, મને આમાંથી શીખ નથી મળતી. અચ્છા, એ પ્રશ્ન છે. શીખ નથી મળતી. અચ્છા, કઈ તો પ્રશ્ન શું છે? આ છે જે શીખ નથી મળતી. શીખ શું હશે? તો જો ભક્તિ કે છે હમણાં રાતેશ તને સમજમાં આવ્યું તું પણ બધા વિચાર કરો. ના મને એવું લાગે છે કે જે ઠાકોરજી એ અહીંયા લીલા કરી છે, એટલે ઠાકોરજીએ પોતાના મહાત્મ્ય યશોદાજીને બતાવ્યું છે કે ઠાકોરજી જ સર્વ સામર્થ્યવાન છે. પણ પછી પોતાના પર પછી જે યશોદાજીનો ભાવ છે એ આમ યશોદાજીનો ભાવનો ખંડન ન થઈ જાય. એટલે કે એમનો ભાવ એ તો ઠાકોરજીને પોતાનો બાળક સમજતા હતા અને અચાનક એમને ખબર પડે કે આ તો ભગવાન જ છે, તો એ તો એમની સેવા કરવા લાગી જાય. તો એ એમને એટલો સ્નેહ ના કરી શકે. તો પછી ઠાકોરજીને લીલા કરાવી હતી. તો એકવાર ઠાકોરજીએ પોતાનું મહાત્મ્ય બતાવ્યું અને પછી યશોદાજીને મહાત્મ્ય ભૂલાવી દીધું. મને એવું લાગે છે. એટલે આપણે ભાવપૂર્વક સેવા કરવી જોઈએ ઠાકોરજીની, પ્રેમ અને ભાવથી. એમાં શીખ શું? 5 ને દીદીઓ દીદી નથી મળતી. જો શીખ શું છે? એક તો ઠાકોરજી જે કરે છે તે લીલા છે. ઠાકોરજી પોતાનું મહાત્મ્ય બતાવે છે એ પણ લીલા છે, અને મહાત્મ્યને ભૂલાવે છે એ પણ લીલા છે. તો જે ભક્તના સાથે ભગવાન જે પ્રકારનો વ્યવહાર કરવા માંગે છે તે પ્રકારની લીલા કરે છે. જ્યારે યશોદાજીના સન્મુખ પ્રભુ મહાત્મ્ય બતાવે છે તો એનો ઉપયોગ યશોદાજીને નથી. કેમ કે જો મહાત્મ્ય ઠાકોરજી યશોદાજીને બતાવે અને એ મહાત્મ્યનું જ્ઞાન યશોદાજીને હંમેશ માટે રહે તો પછી આગળ બાલ લીલા થઈ જ ન શકે. એટલે યશોદાજી અત્યારે જે પોતાને માતા માને છે, ભગવાનને બાલક સમજે છે પોતાના, એના સ્થાને યશોદાજીના મનમાં ભગવાન પ્રત્યે એવો ભાવ આવી જાય કે આ તો જગત પિતા છે, હું એમની સંતાન છું. જેમ આપણે અત્યારે કહીએ છીએ કે પ્રભુ અંશી છે, આપણે અંશ છીએ. જો એવું કરે તો આગળ લીલા અટકી જાય. અને પ્રભુને એવી ઈચ્છા નથી કે લીલા અટકી જાય. તો અટકી ન જાય એટલા માટે પ્રભુએ જે દેખાડ્યું છે એને બોલાવી દે છે. તો પછી પ્રભુ એવું કરે શા માટે છે? એ પ્રશ્ન થાય ને. પ્રભુ એવું એટલા માટે કરે છે, યશોદાજી માટે નહીં.
પણ આપણા જેવા માટે. કેમ કે એ લીલાનું વ્યાસજીએ સમાધિમાં સ્મરણ કરીને સાક્ષાત્કાર કરી અને આપણને જ્ઞાન કરાવ્યું. તો એનાથી પ્રભુ જે બાલરૂપથી પ્રકટ થયા છે એ બાલરૂપ હોવા છતાં પણ ભગવાન છે એવું ભગવાનના મહાત્મ્યને આપણે સમજતા થઈએ. તો પ્રભુ જે કંઈ પણ કરે છે એ પ્રભુના માટે લીલા છે, પણ આપણા માટે કંઈક ને કંઈક એમાં સંદેશ છે, કોઈક શીખ છે. આમાંથી આપણને સમજવાનું છે. ઠીક છે? જી 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 એમ સમજાયું કે ઠાકોરજી તો આ બધી લીલા કરે છે, ઈ ઠાકોરજી માટે આ લીલા છે. અને ઠાકોરજી આપણા માટે સંદેશ છે, એટલા માટે ઠાકોરજી આ લીલા કરી છે. ઠાકોરજીએ પોતાની લીલા ચાલુ રાખી છે, હજી સમજાવો છે. એટલા માટે ઠાકોરજીએ યશોદાજીને બોલાવી. એકવાર એમને ખબર પડી કે ઠાકોર એમને એકવાર પોતાના મહાત્મા બતાવ્યા, પછી એમને મહાત્મા બોલાવી લીધો. આપણા કર્યો છે સંદેશ દેવા. એ જેવું કીર્તન કરું કરો. जब मेरो मोहन चले गो गुटुर तब करोगी आनंद बधाई. जब मेरो मोहन चले गो गुटुरवाना तब करोगी आनंद बधाई. सर्व सवारी देहु कीर्ति छिरु मैया कही बोले तुराई. बहु करूंगी आनंद बधाई. मैया कही बोले जब मेरो मोहन चले गो गुटुरवाना. जसोदा के वचन सुरत के सो प्रभु जननी प्रीति जानी अधिकाई. जसोदा के वचन सुनत के सो प्रभु जननी प्रीति जानी अधिकारी. दसुआद सुख दियो पातको अति कृपाल मेरो नंद ललाई. बहु करूंगी आनंद बधाई. नंद सुवन सुख दियो मात को अति कृपाल मेरो नंद ललाई. तब बहु करोगी आनंद बधाई. जब मेरो मोहन चले गो गुटुरवाना तब करोगी आनंद बधाई.
એ થઈ ગયો. બહુ સુંદર. હો તો થોડું ગરમ પાણીના કોગળા કર, મીઠું નાખીને, હલ્દી નાખીને ગરમ પાણી પીવાનું રાખ, તારું ગળું સાફ થઈ જશે. જી જી જી. અને પ્રણામ જે હું કરું નિરોધ લક્ષણ. તો નિરોધ લક્ષણ ગ્રંથનો જે પૂર્વાપર ગ્રંથ સંબંધ છે, આ ગ્રંથનો સંબંધ ભક્તિવર્ધિની સાથે છે. તો ભક્તિવર્ધિની ગ્રંથમાં 3 વસ્તુ બતાવી છે. એક તો સૌથી પહેલા ભક્તિવર્ધિની ગ્રંથમાં સંઘની વાત કહી. ઈ સંઘની વાત મહાપ્રભુજીએ જલભેદ અને પંચપદ્યાનીમાં રચી છે, એને ઓર સારી રીતે સમજાવવા માટે. અને પછી ભક્તિવર્ધિનીમાં જે ત્યાગની વાત કહી છે, એ ત્યાગની વાત જે એના માટે સંન્યાસ નિર્ણય ગ્રંથની રચના મહાપ્રભુજીએ કરી છે. અને હવે ભક્તિવર્ધિનીમાં જે પછી રુચિ, સ્નેહ, આસક્તિ અને વ્યસન, આ 4 જે એક પછી એક વધતી પ્રેમની અવસ્થા છે, એ વાતને ઓર સારી રીતે સમજાવવા માટે નિરોધ લક્ષણ ગ્રંથ બતાવ્યો છે. અને વ્યસન પછીની જે પુષ્ટિ માર્ગ, ભક્તિ માર્ગમાં જે ઉત્તમ અવસ્થા નિરોધની વાત કરવામાં આવી છે. તો નિરોધ એટલે કે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ. તો જેમ ભક્તિવર્ધિનીમાં એમ 3 વસ્તુ શીખવાડી કઈ છે, જે 3 પ્રકાર સેવાના સમજાવ્યા છે. એક તો જે સેવા કીર્તન સ્મરણ શ્રવણ જે કરીને આસક્તિથી વ્યસન સિદ્ધ થાય છે, એટલે કે ઉમયકૃત નિરોધ, એટલે પ્રભુના ગુણ અને સ્વરૂપ બંનેથી આસક્તિ થાય. એ પહેલા ઈ સમજાવી. પછી ખાલી સેવા કરીને વ્યસન સિદ્ધ થાય છે, તે જો સ્વરૂપકૃત નિરોધ, એટલે પ્રભુના સ્વરૂપથી આસક્તિ થાય છે, એને સ્વરૂપકૃત નિરોધ કહેવામાં આવે છે. અને પછી ખાલી કીર્તન શ્રવણ કરીને વ્યસન સિદ્ધ થાય છે, એટલે કે ગુણકૃત નિરોધ, એ પ્રભુના ગુણથી આસક્તિ થાય, પ્રભુના ગુણનું સ્મરણ કરીને. કે તો આ 3 બાબતોની આ 3 જે બાબત છે એને સંક્ષેપમાં એનો વિવરણ આ ગ્રંથમાં કરવામાં આવ્યો છે. તો નિરોધને આસક્તિ પણ કહેવાય છે. તો નિરોધને આસક્તિ પણ કહી શકાય. તો જે અહીંયા પ્રભુમાં જે નિરોધ આસક્ત થાય છે, જે ભક્ત નિરોધ થાય છે, જે ભક્તને પ્રભુમાં, તો તેને સ્વરૂપથી પણ થાય છે, ગુણથી પણ થાય છે. અને ગુણ અને સ્વરૂપ બંનેનો યોગ થાય તો પણ સારી રીતે જોડાય છે. તો જો પ્રભુની સ્વરૂપ સેવા જે ભક્ત કરી રહ્યો છે, તો તે સૌથી ઉત્તમ વસ્તુ છે. કેમ કે સ્વરૂપ તો આપણે પ્રભુના સન્મુખ થઈને સેવા કરીએ તો આપણું મન પ્રબળતાથી પ્રભુમાં લાગી જાય છે, મન પેલા આકર્ષિત થઈ જાય છે. અને તેની સાથે અગર ગુણગાન પણ કરીએ, એટલે ગુણગાન પણ આવશ્યક છે. કેમ કે ગુણગાનથી આપણે પ્રભુના જે શાસ્ત્રીય જે પ્રભુનું ગુણગાન છે એ આપણે સમજણ પડશે. પ્રભુના જે શાસ્ત્રીય ગુણ છે, શાસ્ત્રમાં વર્ણેલા જે પ્રભુના ગુણ છે, તો તેના ચિંતન કરીએ તો ઓર દ્રઢતાથી પ્રભુમાં આપણું મન લાગે છે. તો ગુણના પરિચય પૂર્વક આપણે કોઈ આમ કઈ કરીએ, કોઈ પણ કામ કરીએ, તો તે આપણે એમાં દ્રઢતા આવે છે. તો આસક્તિ માટે ગુણ અને સ્વરૂપ બંને આવશ્યક છે. પણ જો બધા પાસે એવી રીતે ગુણ અને સ્વરૂપ બંને ન થઈ શકતા હોય બધાથી, તો તેના પાસે જે પ્રાપ્ત હોય, અગર કોઈ પાસે સ્વરૂપ સેવા ખાલી કરી શકતો હોય, સ્વરૂપકૃત નિરોધ, તો એને તે કરવું જોઈએ. અને કોઈ ખાલી ગુણકૃત નિરોધ કરી શકતો હોય તો એને તે કરવો જોઈએ. અને જો બંને કરી શકતો હોય તો એ ઉત્તમ વસ્તુ છે. અને ગુણથી એને આસક્તિ સિદ્ધ થાય છે. તો આ જે ઉપદેશ છે એનો પ્રભુની લીલામાં શું સંદર્ભ છે તે સમજાવવામાં
આવશે. તો ભક્તિવર્ધિનીમાં જે આસક્તિ માટે સિદ્ધાંત કયો છે તેનો જે ડિમોન્સ્ટ્રેશન છે નિરોધ લક્ષણમાં બતાવ્યો છે. ઠાકોરજીની અવતાર લીલાના ઉદાહરણથી એને સમજાવવામાં આવ્યું છે. તો અહીંયા સ્વરૂપના બે ભેદ છે, એક કે બાહ્ય પ્રકટ સ્વરૂપ અને એક આંતરભાવાત્મક સ્વરૂપ. તો બાહ્ય પ્રકટ સ્વરૂપ એટલે કે જેનો પ્રકટ થયા હોય અનુભવ કરનારો જે સ્વરૂપ છે, જે પ્રત્યક્ષ છે, તો જે સામે છે. તો જે ગોકુળમાં ઠાકોરજી આમ ગયા ચરાવવા ગયા હોય તો જે ગોપોના સમક્ષ ઠાકોરજી બિરાજે છે, કે યશોદાજીના ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય તો સમક્ષ છે, કે આપણે ઠાકોરજીની સેવા કરીએ તો આપણે કોઈ સેવા કાળમાં આપણે જે સેવા કરીએ તો ઠાકોરજી આપણા સમક્ષ છે. તો ઈ બાહ્ય પ્રકટ સ્વરૂપ. અને બીજું આંતરભાવાત્મક સ્વરૂપ એટલે કે આંતરમાં બિરાજતા પ્રાદુર્ભૂત પ્રાકટ્ય પ્રભુનો, એટલે કે જે સ્વરૂપનો અનુભવ, જે બાહ્ય સ્વરૂપનો જે અનુભવ છે એ આપણે કર્યો હોય તે સન્મુખ ન હોય ત્યારે આપણે અંતરમાં કરીએ છીએ. એટલે ને આપણે એમ સમજી શકીએ કે આપણે સેવા કરતા હોઈએ તો સેવા કાળમાં આપણે સેવા કરી હોય, પછી જે અનવસર આવે ત્યારે આપણે જે ઠાકોરજીનું જે સ્વરૂપ છે એને આપણે મનમાં, જે બાહ્ય ઠાકોરજીનું સ્વરૂપ છે એની છબી તો મનમાં હોય તો એનો આપણે સ્મરણ કરીએ તો એને આંતરભાવાત્મક સ્વરૂપ કહી શકાય. જેમ જયારે ઠાકોરજી ગયા ચરાવવા જતા તો યશોદાજી એમના સમક્ષ ઠાકોરજી નતા, પણ ઠાકોરજીના જે બાહ્ય સ્વરૂપ એટલે જે ઠાકોરજી જયારે એમના સામે ઠાકોરજી હતા ત્યારે એમણે જોયા હતા તો એમનું જે સ્વરૂપ છે એમના મનમાં એની છબી હતી. તો છબી જે સ્વરૂપ છે ઠાકોરજીનો એને આંતરભાવાત્મક સ્વરૂપ કહેવાય છે. તો પછી ગુણકૃત નિરોધના બે પ્રકાર જોયા હતા. એટલે માનસી મૂર્તિ બંને બે રૂપની હોય છે. એક તો જેનો અનુભવ કર્યો છે પણ આ સમય તે સન્મુખ નથી પણ આંતરમાં છે, એટલે કે આંતરભાવાત્મક સ્વરૂપમાં જે જોયો કે જે સ્વરૂપનો આપણે અનુભવ કર્યો છે, એટલે જેને આપણે જોયો છે કે જેમ વ્રજમાં ઠાકોરજી બિરાજતા હતા ત્યારે વ્રજવાસીઓ ઠાકોરજીને જોયો હતો, અને પછી ઠાકોરજી જયારે મથુરા પધારી ગયા તો ઠાકોરજીનું જે સ્વરૂપ છે એ વ્રજવાસીઓના મનમાં એની છબી હતી જ. તો એ વ્રજવાસીઓ ઠાકોરજીના સ્વરૂપનો અનુભવ તો કર્યો હતો પણ તે સમયે ઠાકોરજી સન્મુખ હતા અને પણ આંતરમાં હતા. અને બીજો કે જેનો ક્યારે અનુભવ જ ન કર્યો હોય, એમના ગુણગાનનો શ્રવણ કર્યો હોય ત્યારે આપણે મનમાં એની કેવા હશે કે એનું સ્વરૂપ કેવું હશે એની કલ્પના કરીએ. કે જેમ રૂકમણીજીના પ્રસંગમાં જોઈએ તો કે રૂકમણીજીએ ઠાકોરજીના ગુણગાન સાંભળ્યા હતા, તેમના સૌંદર્યના પણ ગુણગાન સાંભળ્યા હતા, વીરતા બધા ઠાકોરજીના ગુણગાન સાંભળ્યા હતા. તો જે એમના પાસે જે ગુણનો જે ગુણગાનની જે એમના પાસે જે મટીરિયલ હતો, જે એમને સાંભળ્યો તો એમણે જે એ પ્રમાણે એમને કલ્પના કરી હશે કે ઠાકોરજી કેવા દેખાતા હશે. કે મથુરાવાસીઓ છે એમણે એ પણ ઠાકોરજીના ગુણગાન સાંભળતા હતા પણ ક્યારે દર્શન નતા કર્યા. તો એને અહીંયા ગુણકૃત નિરોધનો બીજો પ્રકાર સમજાવે છે. અને તો જે ભક્તિવર્ધિનીમાં જે વ્યસન પછી પરાભક્તિનો સ્વરૂપ શું છે તો જે નિરોધ લક્ષણ ગ્રંથમાં સમજાવવામાં આવ્યું છે. તો નિરોધ એટલે કે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ, એટલે કે જે સંસાર ભૂલીને પ્રભુમાં મન લાગવો એને નિરોધ કહેવામાં આવે છે. લક્ષણ એટલે કે પરિચય. તો આ જે સંસારમાંથી મન છૂટીને પ્રભુમાં લાગે એનો પરિચય આ ગ્રંથમાં દેવામાં આવશે. તો આનો પહેલો શ્લોક નો કેપ્શન છે જે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદાસક્તિ રૂપ નિરોધાવસ્થાના પરિપાક માટે ભગવત સેવા અને ભગવત કથા બંનેમાં પરાયણ પુષ્ટિ ભક્તોએ સેવાના અનવસરમાં કથાકાળ એટલે કે કથાકાળમાં પ્રભુની ગોચરણ કાલિક વૃંદાવન લીલાનું
અનુસંધાન કરીને વિયોગની ભાવના કરવી, તે જ પ્રમાણે સેવાના સમયે ગોકુળમાં સ્થિત પ્રભુના સંયોગની ભાવના કરવી. તો અહીંયા આનો કેપ્શન છે, એનામાં એ જ નિરોધ જે શબ્દ છે એનો અર્થ સમજાવવામાં આવે છે કે નિરોધ એટલે કે પ્રપંચ વિસ્મૃતિ ભગવદ આસક્તિ. ભક્તને ભગવાનની આસક્તિના પ્રભાવથી જગત ભૂલાઈ જાય છે અને કેવલ ભગવાનમાં એનો મન લાગી રહ્યો છે. એ અવસ્થાને ભક્તનો નિરોધ કહેવામાં આવે છે. તો અવતાર કાળમાં ભગવાને પોતાના ભક્તોને જગત ભૂલાવી પોતાનામાં આસક્ત કર્યા છે, પણ અનવતાર કાળમાં ભક્તોનો નિરોધ ભગવાનમાં કેવી રીતે થઈ શકે? તો તેના માટે મહાપ્રભુજીએ ભક્તિવર્ધિનીથી કરી સેવાફળ ગ્રંથ સુધીનો ઉપદેશ કરાવ્યો છે સાધનના રૂપમાં. તો આસક્તિના ઘણા બધા પગથિયા લેવલ્સ છે. તો નિરોધ અવસ્થાનો પરિપાક એટલે કે નિરોધની જે સાધન અવસ્થા અને સિદ્ધ અવસ્થા. નિરોધની જે કાચી અવસ્થા છે એ આસક્તિ છે, ને નિરોધની જે પરિપક્વ અવસ્થા છે, દ્રઢતા થઈ જાય નિરોધનો, તો એ વ્યસન પછીની જે અવસ્થા છે. તો આસક્તિ દ્રઢ કરવાના ઉપાય તો અહીંયા 3 ઉપાય બતાવ્યા છે. કેવલ સેવા, કેવલ કથા અને સેવા કથા બંને. તો સેવા કથા એ તો તન મન ધન થી થાય. તો જેનું એટલે કે સેવા કથા જે બંને કરતું હોય એને તન મન ધન ત્રણેય લગાડીને પ્રભુમાં કરવું જોઈએ, એટલે તનુ વિતજા સેવા કરવી જોઈએ. તો જો અગર તે તનુ અને વિત થી સેવા કરે તો તે એટલે કે અહીંયા જે તન અને વિત થી ખાલી સેવા કરે એટલે કે મન નથી લગાડતા જે ઠાકોરજીની સેવામાં, તો એમનો જે પ્રોસેસ છે એ એક મેકેનિકલ પ્રોસેસ જેવો થઈ જાય. જેમ કે રોબોટ હોય એ પોતાનો તન એને કંઈક આપી દઈએ ને એ કરતો રહે, તો એવો ટાઈપનો એવું ટાઈપનું થઈ જાય. તો તેથી અગર આવી રીતે કરે એટલે આપણે ઠાકોરજીમાં મન ના લગાડીએ અને સેવા કરીએ, અને તો વિત પણ એનો એટલે આપણી વસ્તુઓ છે એનો પણ યુઝ કરીએ, તો તેથી આપણે આદત લાગી જશે. જે આપણે કરીએ છીએ રોજ એટલે એની આદત થઈ જશે, પણ આપણું મન એમાં નહીં પરોવાય. તો તન ધનથી સેવા કરો તો આસક્તિ થઈ જાય પણ એમાં મન તો આપણે તન ધનથી સેવા કરીએ તો આપણે એમાં આસક્તિ થાય એવું આપણે ના માનવું જોઈએ, કેમ કે આસક્તિ થાય એના માટે મન પણ જોડાવવું જરૂરી છે. અને ખાલી તન અને મનથી સેવા કરીએ, વિત્તનો પ્રયોગ ન કરીએ પ્રભુની સેવામાં, એટલે તન એટલે અહંતાનો એટલે કે હું પણ, અને હું પણ નું સમર્પણ પ્રભુમાં કરીએ, પણ મમતા મારું પણ નું મમતા મારું પણ નો વિનિયોગ પ્રભુ સેવામાં ના કરીએ, એટલે કે વિત્તનો પ્રયોગ પ્રભુ સેવામાં ના કરીએ, તો આપણે જે વિત્ત છે, જે આપણો મમતા છે, એનામાં આપણે વધારે પ્રાયોરિટી આપીએ છીએ. પ્રભુ સેવામાં એને પ્રભુને પ્રાયોરિટી ઓછી આપીએ છીએ એવું સમજવામાં આવશે. તો સાચી આસક્તિ તે જ છે કે આપણી જેમાં મમતા હોય, વિત્ત છે ને એ કોઈ માટે આપણે ખર્ચીએ તો તે સાચી આસક્તિ છે. એટલે તન મન ધનથી સેવા કરવી જોઈએ. અને જો તનનો પ્રયોગ જ પ્રભુ સેવામાં ન કરીએ એટલે કે એને આળસુ કહેવાય, તો તેમાં પણ તે જીવ પર આક્ષેપ લાગી શકે છે કે તે દેહનો પ્રભુ કરતા વધારે પ્રાયોરિટી આપે છે. તો તે આલસ કરે છે, તે સેવામાં તન નથી લગાડતો. તો જો પ્રેમ હોય તો તેને આપણે જોવાનો, જેનાથી આપણે પ્રેમ હોય તેને આપણે જોવાનો, એમની સેવા કરવાનો મન કેમ ન થાય? તો એટલે સેવા તન મન ધનથી થાય. તો જેમ પ્રભુજી આજ્ઞા કરી છે કે સન્મુખતામાં સેવા અને અનવસરમાં કથા કરવી જોઈએ. સેવામાં હોઈએ તો પ્રભુમાં મન પોતે
એટલે કે આપણું મન પ્રભુ પોતે જ ખેંચી લે છે, પ્રભુનું મન પોતે જ લાગી જાય છે, પ્રભુ પોતે જ આપણું મન પોતા તરફ ખેંચી લે છે. અને જ્યારે અનવસર આવે તો આપણે ઠાકોરજીના ગુણગાન કરવા જોઈએ, એટલે અનવસરને કથાકાલ પણ કહેવાય છે. તો આ જે સિદ્ધાંત છે તેના ઠાકોરજીની અવતાર કાળના લીલા પ્રમાણે પહેલા શ્લોકમાં સમજાવવામાં આવ્યું છે. અને એમાં ગોકુળ અને વૃંદાવન બે શબ્દનો પ્રયોગ થયો છે. તો ગોકુળ એટલે કે નંદરાયજી યશોદાજી બધા જ્યાં રહેતા, અને વૃંદાવન એટલે કે નંદરાયજી અને બીજા ગોપો જ્યાં ગાયોને ચરાવવા માટે જતા. તો જયારે ઠાકોરજી ગાયો ચરાવવા ગોકુળથી વૃંદાવન પધારતા તો ગોકુળમાં જે વ્રજવાસીઓ છે, યશોદાજી, ગોપીઓ, ગ્વાલો, એ બધા પ્રભુ ગાય ચરાવવા પધારે તે સમયે પ્રભુએ જે સન્મુખ લીલા કરી છે તેનું સ્મરણ કરતા. અને તે જાતની લીલા પ્રભુ આપણી સાથે નથી કરી પ્રભુએ આપણી સાથે, પણ એવી લીલા પ્રભુ ક્યારે કરશે કે એવી પ્રભુ આપણા સાથે ક્યારે લીલા કરશે કે આવો જે ભાવ આપણે રાખીએ કે પ્રભુ ગાયો ચરાવવા પધાર્યા છે, તો જે દુઃખ થાય કે પ્રભુ આપણાથી દૂર થયા છે, તો એવો ભાવ આપણામાં ક્યારે આવશે એની અભિલાષા અહીંયા કરવામાં આવી છે. તો જે પહેલો શ્લોક છે એમાં જયારે ઠાકોરજી ગયા ચરાવવા પધારતા ત્યારે બ્રજવાસીઓ દુઃખી થતા. એમના મનમાં એવું થતું કે હવે ઠાકોરજી પધારી ગયા, તો તે બધા વ્રજવાસીઓના પ્રભુથી દૂર થવાનો વિયોગ થતો, વિરહ થતો. તો એટલે જે વ્રજવાસીઓને ઠાકોરજીથી અલગ થવું નતું ગમતું, એમને ઠાકોરજીનો સંયોગ જ ગમતો હતો. તો જે યશોદાજી છે, ગ્વાલો, ગોપીઓ, નંદરાયજી ના ભાવની અહીંયા આ બધાના અહીંયા ભાવ છે. તો અહીંયા ભાવ અને ભાવના આ બે વાત સમજાવવામાં આવી છે કે આ બધાને જેવો દુઃખ થાય છે પ્રભુ જયારે એમનાથી દૂર થાય છે, તો એવો દુઃખ મને ક્યારે થશે, ત્યારે એ લોકોને અગર જો મને નથી થઈ રહ્યું એટલે કે એને એવી અભિલાષા પણ નથી થઈ, એટલે એને અભિલાષા થાય છે કે આવો દુઃખ મને કેમ નથી થઈ રહ્યો, આવો દુઃખ મને થાવ, એમ પહેલા શ્લોકમાં સમજાવવામાં આવ્યો છે. તો અહીંયા ભાવ અને ભાવના એ બે શબ્દનો પ્રયોગ થયો છે. તો ભાવ છે તે સ્પોન્ટેનિયસ છે, એટલે કે સહજ છે, અને ભાવના છે તે આર્ટિફિશિયલ છે, બનાવટી છે. એટલે જે એક એક્ઝામ્પલ આપ્યું હતું કે જે વીર ભક્ત જે દેશના વીર છે એ લોકોની દેશ પ્રતિનો ભાવ અલગ હોય કે એ લોકોને પહેલાથી જ મનમાં હોય કે હું દેશ માટે કઈ કરું. યા તો આપણે કોઈ ચેપ્ટર સ્કૂલમાં આવે, આપણે કોઈ ચેપ્ટર કોઈ રાણી લક્ષ્મીબાઈનો કે મહારાણા પ્રતાપનો કે એવો કોઈનો આવે તો આપણે એવું થાય કે ત્યારે એમના ભાવનો પણ વર્ણન થાય કે આવી રીતે એમણે પોતાના દેશ માટે આવું કર્યું. તો ત્યારે જે એમનો ભાવ છે એ આપણે સાંભળીને આપણા અંદર પણ એવો ભાવ, એમના ભાવથી જે ભાવ જાગે છે, જે એમનો જે ભાવ છે એને વિચારી ને આપણા મનમાં જે ભાવના જાગે છે એ જ અહીંયા કહેવામાં આવી છે કે ભાવનાથી ભાવ પેદા થાય છે. એટલે કે ભાવના ખાલી માનસી જ હોય, જરૂરી નથી, એટલે એ કાયકી અને વાચકી પણ હોઈ શકે. તો જે નંદરાય જે યશોદાજીને જે ભાવ થયો, આમાં એક વાત એ સમજવાની છે કે જે બે શબ્દના તે પ્રયોગ કર્યા કે કૃત્રિમ અને બનાવટી, તો આમ એનો એમ અર્થ ખોટો નથી એ શબ્દ એના માટે, પણ ભાવ સહજ છે અને ભાવના કરવામાં આવે છે. આટલું એનું તાત્પર્ય સમજવાનું છે. બનાવટી કે કૃત્રિમ હોવાનો મતલબ જે કરવામાં આવે છે તે થઈ જતું નથી. તો જેમ અત્યારે આપણને પ્રભુનો વિયોગ એટલે પ્રભુ આપણાથી દૂર છે, આપણા સન્મુખ નથી, પણ પ્રભુનો વિયોગનો આપણને અનુભવ થઈ નથી રહ્યો કે એના કારણે જે દુઃખ થવું જોઈએ, ક્લેશ તાપ થવો જોઈએ, એ થઈ નથી રહ્યો. એનો મતલબ એ વિરહનો ભાવ આપણા અંદર નથી. હવે
નથી તો, અને જો એવો ભાવ હોવો જોઈએ એવું આપણે માનતા હોઈએ તો પછી એની ભાવના કરવી પડશે. ભાવનાથી ભાવ પેદા થાય છે, તો એ કરવાથી થાય છે, એ પ્રયત્નપૂર્વક થતી છે. એ ભાવના કેવી રીતે થશે કે જેમને ખરેખર પ્રભુના દૂર પધારવાથી દુઃખ થતું હતું, એમનો જે ભાવ છે એનું નિરંતર આપણે ચિંતન કરીએ, એને વિચારીએ, એને બોલીએ, એને ગાઈએ, એને અંદરથી આપણે ફીલ કરીએ, તો એ ભાવ પણ ધીરે ધીરે આપણા અંદર પ્રકટ થાય. તો કોઈ વ્યક્તિ જે દુઃખી હોય, જેને કોઈનો વિયોગ થયો હોય, કોઈનું મૃત્યુ થઈ ગયું અને સ્વજનના મૃત્યુને કારણે રોઈ રહ્યો છે, એ જેનું મૃત્યુ થયું છે એ આપણો કોઈ સ્વજન નથી, આપણે એને ઓળખતા પણ નથી, પણ જે રડી રહ્યો છે એની પાસે આપણે બેસીએ અને એના દુઃખને જોઈએ તો થોડું થોડું આપણા અંદર પણ એ દુઃખનો અનુભવ થવા લાગે અને સાથેવાળો વ્યક્તિ છે રડવા પણ લાગે. તો એ ભાવનાથી પ્રકટ થયેલો ભાવ છે, એનું ઉદાહરણ છે. તો આટલી વાત જરા સ્પષ્ટતા કરવી જ હતી. બાકી બધું ઠીક છે. તો જે ભાવ છે એ સહજ હોય છે અને ભાવના છે એ કરવામાં આવતી હોય છે. તો જે ભાવ છે, જે ભાવ છે ઈ નંદરાયજી યશોદાજીનો ભાવ હતો, ઈ ઠાકોરજીમાં એમને સ્નેહ ભાવ સહજ હતો, પણ એવો ભાવ એવો જે ભાવ છે, જે વિયોગ એમનાથી દૂર થવાનો જે ભાવ છે એ આપણામાં ક્યારે આવશે? એવો ભાવ આપણામાં ક્યારે આવશે? અગર એવો ભાવ નથી આવી રહ્યો તો તેની અભિલાષા થાય છે આપણે, અને જે નંદરાયજી યશોદાજીના જે ભાવ છે એને એવા ભાવ આપણને આવે, આપણામાં પણ આવે, એને આપણે પ્રયત્ન કરીએ છીએ. તો એ ભાવથી જે ભાવના પેદા થાય છે એ અહીંયા સમજાવવામાં આવ્યું છે. અને અહીંયા આપણે આને એમ સમજી શકીએ કે આપણામાં જે ભાવના નહીં, ભાવનાથી ભાવ. હા, ભાવનાથી જે ભાવ પેદા થાય છે એ અહીંયા સમજાવવામાં આવ્યું છે. તો અહીંયા જે આપણે એમ સમજીએ કે આપણે કોઈ એક રોગ છે, એટલે જો ભક્તિ માર્ગમાં આપણે છીએ અને તો પણ આપણે પ્રભુથી દૂર થવાનો જે વિયોગ છે, વિછળવાનો વિરોધ નથી થતો, તો એ એક રોગ છે. પછી એના રોગનો ઉપાય શું? તો દુઃખનો અનુભવ નથી થઈ રહ્યો, તે દુઃખ આપણને થાય એવી અભિલાષા. તો જે વીર વ્રજવાસીઓને થાય છે તે મને ક્યારે થશે? મને થાવ એમના જે ભાવ છે એનાથી આપણી ભાવના પેદા થાય છે, અને ભાવનાથી જે ભાવ થાય છે, જે ભાવનાથી જે ભાવ પેદા થાય છે એને અહીંયા ઉપાય બતાવવામાં આવ્યો છે. તો આ પેલો શ્લોક આવી રીતે સમજાવ્યું છે. જે બીજો શ્લોક કરું? ના, બસ આજે આટલું જ રાખીએ.